વડોદરામાં અધૂરી કામગીરીથી લોકોને સમસ્યા વર્તા રહી છે। નવાયાર્ડમાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રસ્તો ક્રોસ કરતી વખતે આધેડ અકસ્માતનો ભોગ બન્યા છે। અધૂરી કામગીરીથી વારંવાર આ ઘટના સર્જાઈ રહી છે। અકસ્માતો એ જગ્યા પર વધી ગયા છે। ડ્રેનેજની કામગીરી બંધ થતાની સાથે જ લોકોને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ એ વિસ્તાર છે જ્યાં કામગીરી ચાલી રહી છે ડ્રેનેજની, અને આ ડ્રેનેજની કામગીરી અધૂરી હોવાને કારણે ત્યાંથી જે પસાર થતા સ્થાનિક લોકો છે તેઓ વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। દરેક અકસ્માતની અંદર લોકોને ઈજાઓ પહોંચવા પામી રહી છે। સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાયા છે। કૃણાલ, વડોદરાની અંદર નવાયાર્ડમાં જે રોડની અધૂરી કામગીરી છે તેને લઈ અને સ્થાનિક લોકો છે તે અકસ્માતનો ભોગ બની રહ્યા છે। કામગીરી ચાલી રહી છે, તેના કારણે એક તરફનો રોડ આખો બંધ હોય છે, તેથી જે આ રાહદારીઓ હોય કે વાહન ચાલકો હોય એક જ રોડ પરથી પસાર થવું પડે છે। આ દરમિયાન આ વિડીયો આજે વહેલી સવારનું છે કે જ્યાં એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો અને બીજી તરફ અન્ય બાઇક ચાલક પણ ત્યાંથી પસાર થયો, તેમની વચ્ચે અકસ્માત થયો તો રાહદારીને બાઇક ચાલકે અડફેટે લીધા ત્યાં બંને પડી ગયા હતા અને ત્યાં સ્થાનિકોના ટોળા ત્યાં દોડી આવ્યા અને તેમને તાત્કાલિક સારવાર આપી હતી અને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। પરંતુ થોડા દિવસ પહેલા જ ડ્રેનેજ હોલમાં પડી જતા એક યુવકનું મોત થયું હતું અને અન્ય અધૂરા રોડની કામગીરીને કારણે પણ લોકો ઈજાનો ભોગ બની રહ્યા છે। જી, આભાર।